નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે આપણે ઓફલાઈન શિક્ષણ બંધ છે, એટલા માટે ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે આપણે બાળ મિત્રો છેલ્લે આપણે પ્રકરણ ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 16 પ્રકાશ વિશે સંપૂર્ણ માહિતી મેળવી ગયા અને તે તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે તેની આશા રાખું છું અને સ્વાધ્યાય પોથીના પ્રશ્ન પણ સરસ રીતે પૂર્યા હશે. તો આજે આપણે એક નવા જ પ્રકરણ સાથે મળ્યા છીએ. તો પ્રકરણનું નામ છે ઘર્ષણ. તો ઘર્ષણ પ્રકરણમાં ભાગ 1 માં આપણે શેનો અભ્યાસ કરીશું તેના વિશે થોડી માહિતી મેળવીએ. તો બાળકો જ્યારે આપણે ઓફલાઈન શિક્ષણ ચાલુ હતું ત્યારે આપણે પ્રકરણ નંબર 11 બળ અને દબાણ તે પ્રકરણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, જેમાં ઘર્ષણ બળ આવો શબ્દ તમારે આવી ગયો હતો. ઘર્ષણ પણ એક પ્રકારનું શું લગાડે છે? બળ લગાડે છે. તો આ ઘર્ષણ બળ શબ્દ આવી ગયો હતો. એ જ ઘર્ષણ બળ તમારે આમાં સમજવાનું છે કે ભાઈ ઘર્ષણ બળ કઈ રીતે ઉત્પન્ન થાય અથવા તો કઈ રીતે લાગતું હોય. તો સામાન્ય રીતે ઘર્ષણ કોને કહેવાય? તો ઘર્ષણ એટલે ઘસાવવું. ઘર્ષણ એટલે સામાન્ય ભાષામાં કેવું હોય તો શું કહી શકાય? ઘસાવવું. જ્યારે બે સપાટી એકબીજા સાથે ઘસાય, જેમ કે આપણે હથેળીને એકબીજા સાથે આમ ઘસવી છે આવી રીતે, તો આ હાથની સપાટી અને આ હાથની સપાટી એકબીજાના સંપર્કમાં આવે. સંપર્કમાં એટલે એકબીજાની નજીક આવે તો ઘર્ષણ બળ રહ્યું ને સંપર્ક બળ હતું. આપણે ભણી ગયા સંપર્ક અને બિન સંપર્ક બળ. આ બળ ક્યારે લાગે? જ્યારે એકબીજાની સપાટીઓ સંપર્કમાં આવે ત્યારે. તો ઘર્ષણ બળ સંપર્ક બળ હતું. તો જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય અને એકબીજાને ગતિ કરતા હોય અથવા તો ગતિ કરતા જે અવરોધતું બળ છે એ ઘર્ષણ બળ કહેવાય. જેમ કે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા અનુભવો યાદ કરવી. એમાં પહેલો અનુભવ તમે બાળકો ખાસ ખબર હશે, જ્યારે તમે સાયકલ ચલાવતા હો અથવા તો કોઈ પણ વાહન ચલાવતા હો ત્યારે એ વાહનને જ્યારે તમે બ્રેક મારો છો તો એ બ્રેક મારતા વાહન ધીમું પડે છે. તો એ બ્રેક મારો છો ને એ એક પ્રકારનું શું લગાડો છો તમે? ટાયર, જે ગતિમાન ટાયર છે ને એની ઉપર શું લગાડો છો? એક પ્રકારનું ઘર્ષણ લગાડો છો, બળ આપો છો. તો એ ટાયર અને જે ઓલા બ્રેક પટ્ટા હોય અથવા તેના જે ડટ્ટા રહેલા છે એ બે વચ્ચે શું લાગતું છે? ઘર્ષણ લાગતું છે. કઈ રીતે બાળકો? એ દાખલા તરીકે આપણે અહીંયા દોરી, એ આ સાયકલનું વ્હીલ છે. તો જ્યારે આ સાયકલનું વ્હીલ ગતિમાન, આ રોડ છે, તો આ સાયકલનું વ્હીલ જ્યારે ગતિમાન હોય ત્યારે આપણે જે બ્રેક મારવી છે તો એ બ્રેક મારવાથી શું થશે? તો તમે બાળકો જોયા હશે આવી રીતે એની સાથે આવી રીતે ડટ્ટા જોડાયેલા કે જે તમે બ્રેક મારશો ને તો એ સાયકલનું વ્હીલ અને આ બ્રેકના પટ્ટા એ બે વચ્ચે ઘર્ષણ થશે. એક બે સપાટી એકબીજાની નજીક આવી જશે તો એકબીજાના સંપર્કમાં આવશે. તો જ્યારે બે સપાટીઓ સંપર્કમાં આવે ત્યારે જે બળ ઉદ્ભવતું હોય એ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા ક્યારે ઉદ્ભવે? જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થાય? ઘર્ષણ બળ ઉદ્ભવતું હોય છે. તો જ્યારે આપણે સાયકલને બ્રેક મારતા સાયકલનું ધીમું પડવું એ પણ એક પ્રકારનું શું છે? ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. સાયકલ હોય કે કોઈ પણ વાહન હોય, 4 વ્હીલ 3 વ્હીલ 2 વ્હીલ જે કોઈ, બાઇકમાં પણ આવે છે બ્રેક. દરેકની અંદર બ્રેક મારવું, એ બ્રેક મારવું એક પ્રકાર શેનું છે? ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. ત્યારબાદ બીજું તમે જોયું હશે કોઈ ગતિમાન દડો હોય, આપણે દાખલા તરીકે સમજી લો ફૂટબોલનો કે કોઈ પણ ક્રિકેટનો દડો છે, તો એ ગ્રાઉન્ડ ઉપર ગબડતો આમ આગળ જતો હોય. એ ગ્રાઉન્ડ ઉપર હોય આ રીતે સમજી લો કે આ ગ્રાઉન્ડ છે, તો આ બોલ હોય એ ગબડતો આગળ જાય પણ અમુક સમય પછી ઊભો રહી જાય એટલે કે સ્થિર થઈ જતો. તો જો કોઈ ગતિમાન પદાર્થ છે એ ઓટોમેટિક તો સ્થિર થતો હોતો નથી. આપણે બળવાળા પાઠમાં ભણી ગયા કે પદાર્થની અવસ્થા એમને ન બદલાય, એની પર શું લગાડવું પડે? બળ લગાડવું પડે. કોઈ ગતિમાન પદાર્થ હોય એ સ્થિર થઈ ગયો એનો મતલબ એની ઉપર બળ ક્યાંક લાગતું હશે. તો એ ગતિમાન દડાનું થોડા સમય પછી જે સ્થિર થવું છે એટલે કે ઊભો રહી જાય છે એ પણ એક પ્રકારનું શું છે? ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. કારણ કે એની સિવાય એની ઉપર બીજું એક પ્રકારનું બળ લાગતું હોતું નથી. તો એમાં કયું બળ લાગતું છે? ઘર્ષણ બળ. ક્યાં લાગતું છે? તો કે આ દડાની સપાટી અને જમીનની સપાટી એકબીજાના સંપર્કમાં આવતી છે અને ઘર્ષણ બળ હંમેશા જે તરફ સમજી લો કે દડો આ તરફ આ દિશામાં ગતિ કરી રહ્યો તો ઘર્ષણ બળ હંમેશા પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે. પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એની કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં જ ઘર્ષણ બળ લાગતું હોય છે.
આ સાયકલનું ટાયર આમ ગતિ કરતો છે આગળ, તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં એટલે કે અવરોધતું બળ છે. તો વિરુદ્ધ દિશામાં લાગતું બળ કયું છે? ઘર્ષણ બળ છે. તે તમે જાણો છો, આપણે પ્રકરણ નંબર 11 માં પણ તેની ચર્ચા કરેલી હતી કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે. તો ગતિમાન દળાનું થોડા સમય પછી સ્થિર થવું એ પણ શેનું ઉદાહરણ છે? ઘર્ષણ બળનું ઉદાહરણ છે. પછી સમજી લો કોઈ કેળાની છાલ કે એવી એક વસ્તુ છે, લીસી સપાટી, કે ભાઈ ઘરે તમે સમજી લો કે લાદી સ્ટાઇલ્સ કે એવું કંઈક જોડેલું છે, બરોબર? તો એમાં શું થશે? જ્યારે કોઈ પાણી કે એવું કંઈક પડ્યું તો આપણે લપસી જતા હોઈએ છીએ. તો લપસી જવું કોઈ પણ પદાર્થ, આપણે કોઈ પણ સપાટી પર જે લપસી જવું છે ને, એમાં પણ ઘર્ષણ બળ જવાબદાર છે. કારણ કે ઘર્ષણ બળ સપાટી બદલાય ને ઘર્ષણ બળ બદલાઈ જાય. દાખલા તરીકે આપણે કોઈ પણ વાહન ચલાવીએ છીએ, કોઈ પણ વાહન, એ 4 વ્હીલ 2 વ્હીલ ગમે એવો મોટો ટ્રક છે, તો કોઈ પણ વાહન આપણે ચલાવતા હોય તો એ વાહન કોના સંપર્કમાં હશે? તો કે વાહનનું ટાયર, જે વાહન છે એનું ટાયર અને રોડ, આ બંને એકબીજાને શું છે? સપાટી આરે છે, એની ઉપર ઘર્ષણ બળ લાગતું હોય. એટલા માટે ટાયરો થોડા સમય પછી ઘસાઈ જતા હોય. ટાયરો શું થઈ જતા હોય? ઘસાઈ જતા હોય. તો એ ટાયરો ઘસાઈ જવું એ પણ શેનું એક પ્રકારનું કારણ? એનું કારણ પણ શું છે? ઘર્ષણ બળ જ છે. ટાયરો ઘસાઈ જાય છે, બોલ બેરિંગ હોય છે, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ઉપર ઘર્ષણ બળ લાગતું હોય છે. તો ઘર્ષણ બળને કારણે ફાયદા પણ થાય છે અને નુકસાન પણ રહેલું છે. તો આ ઘર્ષણ બળ શું છે તેના વિશે આપણે વાત હવે કરીએ કે ઘર્ષણ કોને કહેવાય અથવા તો ઘર્ષણ બળ કોને કહેવાય. તો એની વ્યાખ્યા શું છે ઘર્ષણ બળની બાળકો? ચાલો જોઈએ. તો કે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, બે પદાર્થ તમે કોઈ પણ લઈ શકાય. સમજી લો કે આ બે હાથ છે મારા, એક આ એ પદાર્થ અને આ બી પદાર્થ, જ્યારે એકબીજાના સંપર્કમાં હોય, સંપર્ક એટલે એકની સપાટી બીજી સપાટી સાથે જોડાયેલી હોય. સંપર્કમાં રહેવું એટલે શું? એક સપાટી બીજી સપાટી સાથે આવી રીતે જોડાયેલી. તો શું કહે છે? જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેની સંપર્ક સપાટી પર લાગતું, સંપર્ક એટલે બે સપાટી વચ્ચે લાગતું જે બળ છે, બે સંપર્ક સપાટી વચ્ચે લાગતું જે બળ છે કે જે શું કરે છે? તો જો આગળ લખ્યું છે, જે પદાર્થની ગતિનો શું કરે છે? વિરોધ. વિરોધ એટલે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગતું છે. જે ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. તેને શું કહેવાય? ઘર્ષણ બળ કહે છે. કે જે કોઈ ગતિમાન પદાર્થ હશે તેનો શું કરતું હશે? વિરોધ કરતું બળ હશે. અને ઘર્ષણ બળને કારણે ઘણી બધી વસ્તુ થઈ શકે. ઉષ્મા પણ ઉત્પન્ન થાય. આપણે બે હાથ ઘસવી તો હાથ આ બે સપાટી ઘસાય છે, એ એક પ્રકારનું ઘર્ષણ બળ છે. બે સપાટી વચ્ચે શું ઉત્પન્ન થાય છે? ઘર્ષણ. પણ ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થઈ શકે? તો કે આમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘર્ષણને કારણે અવાજ પણ ઉત્પન્ન કરી શકાય. તમે દાખલા તરીકે કોઈ બોલ બેરિંગ છે, ઈ જ્યારે બગડી જાય છે, એની અંદર વચ્ચેના બોલ રે ઈ બગડી જાય અથવા તો કાટ થઈ જાય ત્યારે અવાજ આવે. શું લેવા? કારણ કે સતત ઘસાતા આવે એની સાથે, એટલા માટે. તો ઘર્ષણને કારણે અવાજ પણ ઉત્પન્ન કરી શકાય છે. ઘર્ષણને કારણે લખી શકાય. લખું છું આમ બોર્ડ ઉપર લખું, દાખલા તરીકે આ બોર્ડ ઉપર લખું છું આ ઘર્ષણ. તો આ બોર્ડ ઉપર ક્યારે લખી શકું? જ્યારે આ ચોકની સપાટી અને આ બ્લેક બોર્ડની સપાટી એ બે એકબીજાના સંપર્કમાં આવતી છે અને ઘર્ષણ થતું હશે ત્યારે લખી શકાય. તો ઘર્ષણનો સૌથી અગત્યનો ઉપયોગ ઘર્ષણ બળને કારણે લખી શકાય છે. પછી ઘર્ષણ બળને કારણે જ આપણે દોડી શકીએ છીએ. આ હું ચાલી શકું છું, ઘર્ષણ બળને કારણે જ હું ચાલી શકું છું. જો ઘર્ષણ બળ ન હોય તો આપણે ચાલી પણ શકીએ નહીં, લપસી જ જાય. તો ઘર્ષણ બળ છે તો ચાલી પણ શકવી છે. તો ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા, ઘર્ષણ બળ ઉપર આધાર રાખતા પરિબળો, પછી ઘર્ષણ બળના પ્રકારો, આ દરેકનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ઘર્ષણ કોને કહેવાય તે સમજાવવું જોઈએ. ઘર્ષણ કોને કહેવાય? તો કે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, બે પદાર્થ તરીકે કોઈ પણ લઈ શકાય, જે બે પદાર્થ લેવો. તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેની સંપર્ક સપાટી, સંપર્ક એટલે જે એકબીજાના જોડાણમાં રહેલી છે તે એકબીજાની સંપર્ક સપાટી વડે લાગતું બળ અથવા તો ઉદ્ભવતું જે બળ છે, જે પદાર્થની ગતિનો શું કરે? વિરોધ કરે, તેને શું કહેવાય? ઘર્ષણ બળ કહે છે. દાખલા કે સાયકલને બ્રેક મારશો ત્યારે કોનો સંપર્ક હશે? તો કે એમાં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવવા જરૂરી છે. નકરો એક પદાર્થ કોઈ દી ઘર્ષણ બળ ઉત્પન્ન કરી શકે નહીં. તો એમાં બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ, સંપર્કમાં, કારણ કે ઘર્ષણ બળ સંપર્ક બળ છે. તો આ દાખલા કે ટાયર બ્રેક મારતા સાયકલનું ધીમું પડવું, એમાં કયા બે પદાર્થો સંપર્કમાં આવતા હશે? તો કે આ ટાયરનું વ્હીલ, આ સાયકલનું વ્હીલ અને શું છે? આ બ્રેક પટ્ટો અથવા તો આ જે બ્રેક રહેલી છે એ એકબીજાના સંપર્કમાં આવતું છે.
પછી આ દાખલા તરીકે ટાયરનું ઘસાઈ જવું એ પણ ઘર્ષણ બળને કારણે છે. તો એમાં કોણ કયા બે પદાર્થો સંપર્કમાં આવતા હશે? તો કે આ ટાયરનું ઉપર જે ઉપરનું ટાયરનો ભાગ રહ્યો ઈ અને રસ્તાની સપાટી ઈ એકબીજાના ઘર્ષણમાં સંપર્કમાં આવતું છે. પછી આપણા ગબડતો દડો થોડા સમય પછી સ્થિર થઈ ગયો, ઊભો રહી ગયો. કે ભાઈ મેં આમ દડો ગબડતો નાખ્યો તો એ ઊભો રહી ગયો. એનો મતલબ તો એમાં કોણ બે સંપર્કમાં આવતા હશે? તો કે આ દડો અને નીચે જમીન એટલે કે જમીનની સપાટી એ એકબીજાના સંપર્કમાં આવશે. તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઉદ્ભવતું જે બળ હોય એ ઘર્ષણ બળ હોય છે. તો ઘર્ષણ બળ શું કરે? હંમેશા ગતિનો વિરોધ કરતું બળ છે. એ ખાસ યાદ રાખો. ઘર્ષણ બળ કેવું છે? સંપર્ક બળે છે. ગતિનો વિરોધ કરતું બળ છે. કે ગબડતો દડો થોડા સમય પછી સ્થિર કેમ થઈ ગયો? કારણ કે એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગતું છે? ઘર્ષણ બળ લાગતું છે. તો ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે અને ગતિનો વિરોધ કરે, પદાર્થને ધીમો કરે છે. તો આવી રીતે ઘર્ષણ બળ હોય છે. તો ઘર્ષણ બળની આ પ્રાથમિક માહિતી હતી. ઘર્ષણ બળ શું છે, એના ઉપયોગો છે એ આપણે આગળ ભણવાના છે કે એના ઉપયોગ ક્યાં ક્યાં થાય, ફાયદા અને ગેરફાયદા બંનેનો અભ્યાસ આપણે કરવાનો છે અને પ્રશ્ન ખૂબ મોસ્ટ આઈએમપી છે. પણ અત્યારે ઘર્ષણ કોને કહેવાય ને એની ખાલી પ્રાથમિક માહિતી મેળવવાની હતી કે ઘર્ષણ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે અને એ સંપર્ક સપાટી જ્યારે ગતિ કરતી હોય. આ બે સંપર્ક સપાટી ખાલી આમ રાખવાથી ઘર્ષણ ન થાય, પણ એ સપાટી જ્યારે ગતિ કરે ત્યારે જે ગતિનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થાય એને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. ગતિનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઘર્ષણ બળ કહેવાય. તો આ ઘર્ષણ બળની પ્રાથમિક માહિતી હતી. ત્યારબાદ ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો વિશે સમજવાનું છે. આ ઘર્ષણ સમજવું એટલે એની પ્રવૃત્તિ પણ તમને બાળકો અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. પ્રવૃત્તિ 12.1 જેમાં શું કીધેલું છે? કોઈ એક ટેબલ લેવાનું છે. શું લેવાનું છે? ટેબલ. અને ટેબલની ઉપર તમારે પાઠ્યપુસ્તક રાખવાનું છે. ટેબલની ઉપર શું રાખવાનું છે? પાઠ્યપુસ્તક. જેમ કે એક આ ટેબલની સપાટી લીધી છે. આ ટેબલ ઉપર હું એક પાઠ્યપુસ્તક રાખું છું. ટેબલ ઉપર શું રાખું છું? પાઠ્યપુસ્તક. આ ટેબલની સપાટી છે. હવે આ ટેબલ ઉપર જે પાઠ્યપુસ્તક છે એની ઉપર હું બળ લગાડું તો શું થશે? પુસ્તક ખસે છે. જે દિશામાં હું બળ લગાડું એ જ દિશામાં શું થાય? પુસ્તક ખસે છે. હવે આ સાઈડ આવ્યું. હવે એવી જ રીતે હું આ બાજુથી આ બાજુ બળ લગાડું, આ બાજુ, તો શું થશે? હું જે દિશામાં બળ લગાડું એ બાજુ શું થાય? પુસ્તક ખસે છે. તો મૂળ ખસે છે પણ ગતિમાં રહેતું નથી. થોડા સમય પછી શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો એનો મતલબ હું જે દિશામાં બળ તો લગાડું છું પણ સામે કંઈક એવું બળ લાગતું છે એના કારણે શું થાય? પુસ્તક સ્થિર થઈ જાય છે. તો આ પુસ્તક સ્થિર થાય છે એ પણ છે ને આભારી હશે? ઘર્ષણ બળને આધારે છે. કારણ કે એમાં કયા બે સપાટી સંપર્કમાં આવી છે? તો કે ટેબલની સપાટી અને ઉપર રહેલા પુસ્તકની સપાટી એ એકબીજાના સંપર્કમાં આવેલી છે. એટલા માટે શું થતું હશે? પુસ્તક સ્થિર થઈ જતું છે. તો ઘર્ષણ બળ ઘણું ખૂબ જ અગત્યનું પણ છે. એટલે કે એના ફાયદા અને ગેરફાયદા બંને રહેલા છે. તો હવે શું કરવાનું છે? તો એ ઘર્ષણ બળની તમને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 12.1 તો શું કહે છે? અને ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરતું બળ છે. એટલા માટે પુસ્તક પણ સ્થિર થઈ જશે, ગતિમાં નહીં રહે. નકર એને બળ આપેલું હતું તો પુસ્તક ગતિમાં રહેવું છે પણ એ ગતિમાં રહેશે નહીં. કેમ? કારણ કે હું પુસ્તકને ગતિ આપીશ તો સામે ગતિનો વિરોધ કરતું કયું બળ ઉત્પન્ન થતું હશે? ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હશે. તો શું સપાટી ઉપર આધાર રાખતું હશે? દાખલા કે સપાટી ખરબચડી છે કે લીસી છે કે કેવી છે એની ઉપર પણ શું ઘર્ષણ બળ આધાર રાખતું હશે? તો આપણે એવા અમુક પરિબળો જોઈ લઈએ કે જેની ઉપર ઘર્ષણ બળની અસર થતી હોય. તો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો કયા છે તેના વિશેની માહિતી હવે મેળવીએ. આ પહેલો પોઈન્ટ હતો તમારે ઘર્ષણ બળ અને એમાં આટલું તમારે અભ્યાસ કરવાનો હતો. ઘર્ષણ બળ કોને કહેવાય અને એના અમુક ઉદાહરણો આપેલા છે. એક પ્રવૃત્તિ આપેલી છે 12.1 જે પુસ્તકવાળી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. તો ઘર્ષણ બળ પર સૌથી અગત્યનું પરિબળ અસર કરતો તો એ પદાર્થની સપાટી છે. બંને પદાર્થ જે સપાટી જે હોય. દાખલા તરીકે સમજી લો કે એક હું વજન કાંટો લઉં છું. શું લઉં છું? વજન કાંટો અથવા એને સ્પ્રિંગ કાંટો કહેવાય. આવો હશે બરાબર. જો હું લઈને જ આવ્યો છું એ આવો સ્પ્રિંગ કાંટો તમને જોવા મળશે. હવે આ સ્પ્રિંગ કાંટાની સાથે હું ઈંટ લગાવું છું. શું લગાવું છું? ઈંટ. પણ અત્યારે મારી પાસે ઈંટ નથી તો ઈંટની જગ્યાએ હું આ પદાર્થ લગાડું છું. વજનિયા છે તો આ શું લગાડું છું? વજન. હવે આને ક્યાં રાખું છું? તો કે ટેબલ ઉપર. ક્યાં રાખું છું? આવી રીતે ટેબલ. આ ટેબલ ઉપર રાખેલા છે. હવે શું કરીશ?
તો કે આ ટેબલ ઉપર રાખેલા છે એ અહીંયા રાખો. હવે હું શું કરીશ, આ વજન કાંટાને હું ખેંચીશ. તો આ ખેંચીશ તો આની અંદર જે કંઈ માપ દર્શાવશે, દાખલા તરીકે તમે સમજી લો, એ આ વજન કાંટાને મેં રાખેલો છે, તો આ વજનિયું જે આની પર બળ લગાડે છે એ બળનું મૂલ્ય અહીંયા બતાવે છે કે ભાઈ અત્યારે આ 50-50 ગ્રામના 4 લાગેલા છે, તો આમાં 200 ગ્રામ જે વજન દર્શાવે છે એ કોનું હશે? આનું હશે. અથવા તો જે બળ છે એ કોનું હશે? આ વજનિયાનું હશે. તો એવી રીતે હું શું કરું છું, આ સ્પ્રિંગ કાંટા વડે આ સ્પ્રિંગ કાંટાની સાથે ઈંટને લગાવી દઉં છું. નો એટલે આપણે આ આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે કરવાનું છે જો. તો શું કરવાનું છે બાળકો, આ ઈંટ રહેલી છે અને ઈંટ સાથે મેં શું બાંધેલી છે? આવી દોરી. અને એ દોરીને ક્યાં બાંધી દઉં છું? આની આગળ જે આ છે સ્પ્રિંગ, આ જે કાંટા છે એની સાથે આગળ બાંધી દઉં છું, આ હુક જેવા સાથે. તો હુક સાથે હું દોરી બાંધી દઈશ અને પછી હું આને ખેંચવાનો પ્રયત્ન કરીશ. કોને? ઈંટને. તો આ ઈંટને જે હું ખેંચું છું એ શેનું બળ દર્શાવશે? તો કે ઘર્ષણ બળ દર્શાવશે. શેનું? તો કે આ ઈંટ અને જે નીચે સપાટી રહેલી છે એ એકબીજા સાથે ઘસાશે ત્યારે મારે કેટલું બળ લગાડવું પડે? એ ઈંટને સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે મારે કેટલું બળ લગાડવું પડે? તો એ આમાં જે બળ રહ્યું ને, આમાં જે હું ઈંટને ખેંચતી વખતે જે મારે બળ લગાડવું પડશે એ હકીકતમાં શેનું માપ હશે? ઘર્ષણ બળનું માપ હશે. કારણ કે ઈંટ સ્થિરમાં હતી, એને ઘસાઈને જે નીકળવું પડે છે, એટલે કે ઘર્ષણ બળને જે વિરોધ કરતો બળ મારે લગાડવું પડે છે, તો હકીકતમાં આમાં ઘર્ષણ બળનું માપ આપશે. શેનું માપ આપશે? ઘર્ષણ બળ. તો સૌથી પહેલા હું શું કરીશ, ઈંટને દોરી સાથે બાંધેલી છે ને એ દોરી કોની સાથે બાંધીશ? આ વજનિયા સાથે બાંધીશ. અને પછી શું કરીશ કે આ વજનિયાની મદદથી હું ઈંટને આમ ખેંચવાનો પ્રયત્ન કરીશ. તો ઈંટ ખેંચાશે પણ એનું માપ મને કેમાં દેખાડશે? આ વજન કાંટામાં દર્શાવશે. હવે હું શું કરીશ, તો હવે હું આ ઈંટની ફરતે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની કોથળી લગાવી દઈશ એકદમ, કે હવે સપાટી નીચે પોલિથીન પ્લાસ્ટિક હટશે, ઈંટ હટશે નહીં. ઈંટ જ હશે પણ ઈંટની ફરતે મેં શું લગાવી દીધું? પ્લાસ્ટિક બધે લગાવી દીધું. પછી શું કરીશ, તો હવે હું ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરીશ. તો મારે કેની અંદર વધારે બળ લગાડવું પડ્યું? જ્યારે પોલિથીન નહોતી લગાડી ત્યારે વધારે બળ લગાડવું પડ્યું, જ્યારે ઈંટ ફરતે પોલિથીનનું બળ લગાડ્યું પછી વધારે બળ લગાડવું પડ્યું. તો જ્યારે તમને બાળકો પોલિથીન નથી લગાડી, એટલે કે ફક્ત ખાલી ઈંટ જ રહેલી છે, ત્યારે તમે જે ખેંચો છો ત્યારે વધુ બળ લગાડવું છે. કેમ? કારણ કે ઈંટની સપાટી ખાડા ટેકડા એટલે કે ખરબચડી હશે. જ્યારે મેં એની ઉપર પોલિથીન લગાવી દીધું એટલે કે પ્લાસ્ટિક લગાવી દીધું તો એ ખરબચડા પણ ઉડી ને થોડું ઘટી ગયું. એની જે ખરબચડી સપાટી હતી એ થોડી ઘટી ગઈ, થોડી લીસી બની ગઈ. તો આ પોલિથીન લગાવીશ તો એની પરથી સપાટી કેવી થઈ ગઈ? લીસી બની ગઈ. અને લીસી સપાટીમાં ખેંચવું એકદમ સરળ પડે. એટલે આ જ્યારે પોલિથીન લગાડીશ, ઈંટ ઉપર જ્યારે પોલિથીન લગાવીશ ત્યારે શું થશે, તો કે ત્યારે મારે વજન કાંટા વડે ઈંટને ખેંચવી સરળ બનશે. એટલે કે ત્યારે મારે ઓછું બળ લગાડવું પડશે. જ્યારે આમાં કેવું લગાડવું પડશે? બળ વધારે. શેની અંદર વધારે લગાડવું પડશે? જ્યારે ખરબચડી સપાટી હતી તો એમાં ઘર્ષણ બળ વધુ લાગશે. કારણ કે આમાં બળનું મૂલ્ય શેનું આપવાનું હતું? ઘર્ષણ બળનું મૂલ્ય આપવાનું હતું. તો આમાં વધારે બળ લગાડવું પડ્યું, એનો મતલબ આમાં ઘર્ષણ બળ વધુ લાગશે. જ્યારે આમાં ઓછું મારે બળ લગાડવું પડ્યું તો એમાં ઘર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. આમાં ઘર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. કેમ? તો ઘર્ષણ બળ શેની પર આધાર રાખે? પદાર્થની સપાટી ઉપર આધાર રાખે કે પદાર્થ કેવી સપાટી ધરાવે છે, ખરબચડી સપાટી ધરાવે છે કે લીસી સપાટી ધરાવે છે. કારણ કે જ્યારે પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં હોય ત્યારે એ સપાટીની જાત પર આધાર રાખે કે સપાટી કેવી છે, લીસી છે કે ખરબચડી છે. જો ખરબચડી સપાટી હશે ને તો આપણે ઘર્ષણ બળ વધારે લાગશે, અને જો લીસી સપાટી હશે તો ઘર્ષણ બળ ઓછું લાગશે. અને આનો અનુભવ આપણે કરેલો છે કે ભાઈ તમે રેતીમાં જ્યારે દોડવાનું શરૂ કરો ને તો રેતી તો કેવી ખરબચડી સપાટી જેવું કહેવાય, તો એની અંદર દોડવું ખૂબ જ કઠિન છે. પણ એની જગ્યાએ રોડ હોય તો રોડ એકદમ લીસી સપાટી છે, એની ઉપર વાહન ચલાવવું સરળતાથી થઈ શકે, એટલે એમાં ઘર્ષણ બળ ઓછું લાગતું. તો પદાર્થની સપાટીની જાત પર પણ આધાર રાખે. કારણ કે સપાટી કોઈ પણ હોય એની અંદર રહેલું ખરબચડાપણ, શું એની અંદર રહેલું ખરબચડાપણ
ખરબચડાપણું આપણને ભલે લાગતી સપાટી લીસી છે, પણ જો એ લીસી સપાટીને તમે માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો એ ખરબચડી દેખાય. આપણને થાય આ ટેબલ લીસું છે, પણ હકીકતમાં આ સપાટી લીસી નથી. તમે આમ કરીને જોવો ખબર પડે કે આમાં કેટલા ખરબચડા રહેલા છે. તો પદાર્થ સપાટી આપણને લીસી લાગતી પડે, હકીકતમાં લીસી હોતી નથી. એની અંદર થોડોક તો ખરબચડાપણું રહેલું છે, અને એ ખરબચડામાંથી પદાર્થને બહાર કાઢવા માટે જે આપણે બળ આપીએ એ જ ઘર્ષણ બળ છે. કોઈ વ્યક્તિ ખાડામાંથી જ્યારે ઉપર લાવવું હોય તો એને આપણે બળ આપીને ખેંચવું પડે, તો એ જે હું બળ લગાડું એ એક પ્રકારનું ઘર્ષણ બળ છે. તો સપાટીનું ખરબચડાપણું જેટલું વધારે હશે, જેટલી વધારે ખરબચડી હશે એટલું ઘર્ષણ બળ વધારે લાગશે. અને જો પદાર્થની સપાટી લીસી હશે તો એમાં ઘર્ષણ બળ કેવું લાગશે બાળકો? એકદમ ઓછું લાગશે, અને એમાં તમે સરળતાથી તમે પદાર્થને ખેંચી શકશો. તો પદાર્થ પર ઘર્ષણ બળ ઉપર અસર કરતું પહેલું પરિબળ છે સપાટીનું ખરબચડાપણું. કેટલી સપાટી ખરબચડી છે એની ઉપર આધાર રાખે. તો પદાર્થની સપાટી પર આધાર રાખે કે કેવી સપાટી છે. તમને એક એવી પ્રવૃત્તિ પણ આપેલી છે. પછી એક પ્રશ્ન પૂછાય છે કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શું છે? તો કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શું છે? આપણને બળ માપન આપે, એટલે કે બળનું માપન કરીને આપે છે. પછી તમે પ્રવૃત્તિ તમે જોશો ને પાછળ, પ્રવૃત્તિ નંબર 12.3 આ ઈંટ વાળી રહી ને 12.2 હતી. ઈંટ વાળી જે પ્રવૃત્તિ રહી કઈ હતી? 12.2. અને 12.3 માં તમે જોશો ને 12.3 માં તો અહીંયા તમને આપેલું છે એક પાવર સેલ ની પ્રવૃત્તિ આપેલી છે. શેની આપેલી છે બાળકો? પાવર સેલ. ગોળ આપણે પાવર સેલ નથી, પણ એની જગ્યાએ આપણે શું લઈને આવ્યા છીએ? એક પેન લાવે છે. એ પેન ની મદદથી તમે સમજી શકશો. પેન ની જગ્યાએ ચોક લઈ લેવાનું. તો આ ચોક છે, મૂળ નળાકાર પદાર્થ હોવો જોઈએ, ગોળાકાર. તો આ ચોક રહેલો છે. તો હું શું કરીશ? સૌથી પહેલા આવી એક ટેબલની લીસી સપાટી હશે, ટેબલની લીસી સપાટી, એની ઉપર આવો ઢાર બનાવીશ. શું બનાવીશ? આવો ઢાર. એ આવી આ ટેબલ છે, આ ટેબલ છે સમજી લો. આ ટેબલ ઉપર એક આવો ઢાર રાખીશ ને આ ચોક રાખીશ. પછી શું કરીશ? ચોકને ત્યાંથી મૂકીશ તો કેટલી ગતિ કરે છે, ક્યાં સુધી દૂર જાય છે તેનું હું શું કરીશ? અવલોકન કરીશ કે કેટલો દૂર ગયો. પછી હું શું કરીશ? તો કે ટેબલ પેલા લીસું હતું, પણ હવે એ ટેબલની ઉપર રેતી પાથરી દઈશ. શું પાથરી દઈશ? રેતી. તો હવે જો આની ઉપર રેતી રહેલી હોય, આવી રીતે ઢાળ બનાવ્યો છે, એટલે હવે જો આ સપાટી ઉપર રેતી રહેલી હોય તો હું પદાર્થને હવે આમ ગતિ કરાવીશ તો પદાર્થ દૂર સુધી જઈ શકશે નહીં. કેમ કે સપાટીની જાત બદલાઈ ગઈ, માધ્યમ બદલાઈ ગયું. પહેલા કેવી હતી? લીસી સપાટી હતી. ટેબલ વાળી સપાટી પહેલા કેવી હતી? એકદમ લીસી હતી. પણ પછી જો મેં એની ઉપર રેતી નાખી એટલે એનો મતલબ એ સપાટી કેવી થઈ ગઈ? ખરબચડી બની ગઈ. તો આ સપાટીનું જે ખરબચડાપણું વધ્યું ને, ખરબચડી સપાટી થઈ તો એનો ઘર્ષણ બળ બદલાશે, અસર કરે છે. કયું પરિબળ? સપાટીનું ખરબચડાપણું. જેટલી સપાટી લીસી હશે એટલું ઘર્ષણ બળ ઓછું હશે. તમે દાખલા તરીકે કોઈ લીસી સપાટી પર ચાલતા તો આપણે ચાલી નથી શકતા, ખસરી જવી અથવા તો લપસી જવાય છે. કેમ? કારણ કે આ ઘર્ષણ બળ ઓછું લાગતું હોય. જ્યારે ખરબચડી સપાટી હોય ને તો એમાં પણ મુશ્કેલી પડે, કારણ કે આ ઘર્ષણ બળ વધારે લાગતું. તો ઘર્ષણ બળ ઉપર અસર કરતું પરિબળ કયું છે? સપાટીનું ખરબચડાપણું. અને હકીકતમાં ખરબચડાપણું જેટલું વધારે ને એટલું જ ઘર્ષણ બળ વધારે, કારણ કે ખરબચડાપણાને દૂર કરવા માટે જે આપણે બળ લગાડીએ એ જ એનું ઘર્ષણ બળ છે. ખરબચડાપણાને દૂર કરવા માટે આપણે પદાર્થને ખસેડવો હોય તો એને દૂર જે એકબીજાની સપાટી સંપર્કમાં છે, અમારાના ગતિ કરાવી છે તો એનું જે ખરબચડાપણું રહ્યું ને મારે દૂર કરવું પડે. એથી વધારે બળ આપવું પડે, નકર તો આગળ હાલે જ નહીં પદાર્થ. તો સપાટીનું ખરબચડાપણું જેટલું વધારે એટલું ઘર્ષણ બળ વધારે, અને જેટલું ખરબચડાપણું ઓછું તેટલું ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. તો ઘર્ષણ બળ ઉપર અસર કરતું પરિબળ શું છે? સપાટીનું ખરબચડાપણું. તો આ ઘર્ષણની સામાન્ય માહિતી હતી. પછી આ ઘર્ષણ બળ ઉપર અસર કરતું પરિબળ હતું. હવે તો આજે બાળકો આપણે આટલો જ અભ્યાસ કરીએ. નેક્સ્ટ ભાગમાં આપણે ભણીશું ઘર્ષણ બળ એક જરૂરી દૂષણ, એટલે કે ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા. ઉપરાંત ઘર્ષણ બળના પ્રકાર ભણીશું: સરકતું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ. તો આ ત્રણેય પ્રકાર ભણીશું ઘર્ષણ બળના, અને ઉપરાંત ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદાનો પણ અભ્યાસ કરીશું. તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવશે, અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને અત્યારે ચાલી રહેલી કોરોનાની મહામારીમાં ઘરે રહો અને સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત.